તો ગુજરાતી લોકો અર્બન ગુજરાતી ફિલ્મ જે જોવાનું શરૂ કર્યું એની પાછળનું એક રીઝન હતું ફિલ્મ છેલ્લો દિવસ. તો છેલ્લો દિવસ ફિલ્મને આપણે હાલમાં જે ગુજરાતના જે બધા સ્ટાર છે તો એ ફિલ્મને જોતા આપણે કહી શકીએ કે એ એક ગુજરાતી એવેન્જર્સ છે કે તેમાં ટોટલી સ્ટાર એ ફિલ્મમાં ભરેલા હતા. જેમ કે મલ્હાર ઠક્કર હોય, મયુર ચૌહાણ હોય, યશ સોની હોય, જાનકી બોરીવાલા હોય કે પછી આરજવ ત્રિવેદી હોય, મયુર ચૌહાણ, કિંજલ રાજપ્રિયા, નેત્રા ત્રિવેદી જેવા લોકો હાલ અલગ અલગ ફિલ્મમાંથી સ્ટાર બન્યા છે. તેવા લોકોની એક મિક્સ ફિલ્મ હતી છેલ્લો દિવસ, જેને લોકોને અર્બન ગુજરાતી ફિલ્મ પણ જોરદાર હોઈ શકે છે તેના તરફ જોવા તરફ આકર્ષિત કર્યા હતા. અને કોમેડી એટલે કે મિત્રો એ ફિલ્મ તમે જ્યારે પણ જોશો એટલે કે સદાબહાર ફિલ્મ જેને બનાવવા આવી છે એવી ફિલ્મ હતી છેલ્લો દિવસ. આવ્યું છું કલ્પેશ તમારી માટે લઈને જો ચેનલ રિવ્યુ વાળા જુઓ પણ વિચારીને ટાઈમ બચશે. જો તમે હજુ પણ આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ન જોઈ હોય તો કહી શકાય કે તમે પાક્કા ગુજરાતી નથી, કેમ કે એ ફિલ્મ ગુજરાતમાં એટલી ટ્રેન્ડિંગ હતી, એટલી લોકોને પસંદ કરી હતી કે કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મ એ ખૂબ જ કહેવાય ને લોકપ્રિય બનેલી. આજ સુધી પણ એ ફિલ્મના ડાયલોગ્સ, એ ફિલ્મ વિશે લોકો વાતો કરે છે કે છેલ્લો દિવસ. અને એમાં જે કોમેડીની ભરમાર હતી મિત્રો, ફિલ્મ છે એક કોલેજ લાઈફ ઉપર કે જે કોલેજ લાઈફનો દિવસ જે હોય છે, લાસ્ટ ડે હોય છે, અને ફ્રેન્ડ્સ સાથેની જે મજાક મસ્તી કોલેજ સમય દરમિયાન આપણે જે કરતા હોઈએ એના ઉપર અને જે ટાઈમિંગ કોમેડી જબરજસ્ત રીતે રજૂ કરવામાં આવી છે. અને મિત્રોની મિત્રતા કેવી હોય આ બધું જ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે, પણ કોમેડીથી ભરપૂર છે. દરેક લોકોએ સુપર એક્ટિંગ કરેલી છે અને તમને ફિલ્મ એટલી બધી સારી બની, એટલી બધી હિટ હતી કે એનું રિમેક પણ ગુજરાતીની બહાર હિન્દીમાં કરવામાં આવ્યું હતું. અને આપણા યશ સોની જે છે તેને તે ફિલ્મમાં અભિનય પણ કરેલો હતો, અન્ય લોકોએ નહોતો કરેલો. પરંતુ આ બધા જ જે છે મલ્હાર ઠક્કર, યશ સોની, મયુર ચૌહાણ, આરવ ત્રિવેદી કે પછી મિત્ર ગઢવી, બધા અને જાનકી બોરીવાલા બધાની લાઈફને એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે આ ફિલ્મ એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે. અને કોમેડીથી ભરપૂર એના ડાયલોગ્સ તમે જ્યારે સાંભળો તમને લાઈફ ટાઈમ યાદ રહી જાય એવા ડાયલોગ સાથેની આ ફિલ્મ હતી. જો તમે ન જોઈ હોય તો ચોક્કસથી જોઈ નાખજો. ગુજરાતની આ જબરજસ્ત ફિલ્મ હતી કે જેને ઢોલીવુડમાંથી લોકોને અર્બન ગુજરાતી તરફ ખેંચવાનું કામ કર્યું હતું. તેવી આ ગુજરાતી ફિલ્મ હતી. તો ન જોઈ હોય તો ચોક્કસથી જોઈ નાખજો. મારો વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો. કંઈ મિસ્ટેક થતી હોય તો આ તમારો નાનો ભાઈ છો, તમે કહી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ તો યાર જરૂર કરજો યાર. તો બસ મળીશું વિડીયો સાથે. જ્યાં સુધી ગલ્પેશ ગમારા ના ભારત માતા કી જય. વંદે માતરમ.